નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આયુષ્ય અને મરણના સંકેત એ વિષય ઉપર આપણે વાત ચાલુ કરી છે. આયુષ્ય, જન્મ અને મરણ એ ઉપરવાળાના હાથમાં છે. એ કોઈ કંઈ કહી શકતું નથી. છતાં પણ આપણે જ્યોતિષના સંદર્ભમાં આપણે આ બધી વાતો કરીએ છીએ. જ્યોતિષ એ હવે ખૂબ વ્યવસ્થિત જેને કહેવાય શાસ્ત્ર છે, વિજ્ઞાન છે એમ કહું તો ચાલે. જ્યોત અને ઈશ ભગવાનનો પ્રકાશ છે. જ્યોતિષ આપણા ઋષિ મુનિઓએ આ શાસ્ત્રની રચના કરી, જાણકારી આપી અને વિજ્ઞાન કરતાં પણ આજનું જે વિજ્ઞાન છે એના કરતાં પણ આ જ્યોતિષશાસ્ત્ર ખૂબ વિશેષ આગળનો, એનાથી આગળનો આ કહી શકાય. જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના ગ્રહો અંદર ગોઠવાઈ જાય છે કુંડલીમાં. હવે કુંડલીમાં જે ગ્રહો અંદર ગોઠવાયા, જન્મ કુંડલી બની, આપણે એને એમ કહીએ કે ભાઈ જન્મ કુંડલી. તો જન્મ કુંડલીમાં આખો ચિતાર આવી જાય છે કે આ વ્યક્તિનું આરોગ્ય કેવું રહેશે, કેટલું ભણશે, દાંપત્ય જીવન કેવું રહેશે. જોજો, આ બહુ સમજવા જેવી વાત છે. આ કોઈ સાયન્સ આવું નથી કહી શકતું, વિજ્ઞાનની પાસે આ નથી જાણકારી. બાળકનો જન્મ થાય અને કોઈ પણ આવા કોઈ કહે કે ભાઈ આ વસ્તુ આમ થશે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર કહી શકે છે. જ્ઞાતા જોઈએ, જ્યોતિષના સારા જાણકાર વ્યક્તિ હોય, ઉપરવાળાની એના પર કૃપા હોય તો જ આ વસ્તુની ખબર પડી જતી હોય છે કે આ બાળક આ રીતના બનશે અને આ બાળક જીવનમાં કંઈક આ રીતે હાંસલ કરશે. અગાઉથી જાણકારી આ જ્યોતિષશાસ્ત્ર પાસે છે. બાલ્ય અવસ્થામાં આ છોકરાને આવા રોગો, આરોગ્ય બગડશે ને આવા રોગ થવાની સંભાવના છે, આવી રીતે લગ્ન થશે, આવા વેપાર ધંધા કરશે. આ ગ્રહોનો ઉપરથી ખ્યાલ આવી જાય છે કે ભાઈ આ બહુ મોટો ઇન્ડસ્ટ્રીઝ બની જશે. આનામાં વાહનનું સુખ આવું લખેલું છે આ બાળકમાં. અગાઉથી ખબર પડી જાય છે. જો બાળકનો જન્મ થાય છે ને કુંડલીમાંથી જોયા પછી ખ્યાલ આવી જાય છે કે આ બાળક આટલું ભણશે, આની પાસે મોટરના આવા સુખ લખેલા છે. અને બાળકના જન્મ થયા પછી આગલા જન્મના પુણ્યશાળી આત્મા કોઈ હોય અને એને જન્મ થયો, એના જે ગ્રહો મુકાયા, તો એ ગ્રહોના આધારે પુણ્યશાળી આત્માના જે ગ્રહો છે જન્મ થયો અને એને લઈને એના માતા પિતાને પણ સુખ સમૃદ્ધિ વધવા લાગે છે. આ જોયું છે મેં વર્ષોના અનુભવે. જ્યોતિષશાસ્ત્ર બહુ વ્યવસ્થિત છે, સચોટ છે. તો આયુષ્ય તો જાણકારી મળી જાય છે કે આ વ્યક્તિનું નાનો બાળક હોય એને આરોગ્ય બગડે અને માતા પિતા થોડાક ચિંતિત થઈ જાય. અને ચિંતિત થઈ જાય એટલે સ્વાભાવિક છે કે ભય સતાવે, ડર કે હવે આ બાળક આપણા હાથમાંથી ચાલ્યું તો ન જાય ને. પરંતુ જ્યારે જ્યોતિષશાસ્ત્રની પાસે જાય છે ત્યારે ખ્યાલ આવી જાય છે અને કહે છે કે આને કંઈ વાંધો આવવાનો નથી, આના ગ્રહો છે, આને થોડીક બીમારી છે, આ સમયે આને સારું થઈ જશે, તમે ચિંતા કરશો નહીં. આ એકદમ સચોટ વાત છે. તો કહેવાનો આશય એ છે કે આયુષ્ય
ની જાણકારી મળી જાય છે જ્યોતિષશાસ્ત્રના જાણકાર જે હોય અને ઉપરવાળાની કૃપા એના પર હોય તો આ વસ્તુની જાણકારી મળી જાય છે. આ વાતો કરવી છે. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.